અલા કેસા આ મઈ હું આવીને બેઠો હે? આ નાઈ ધોઈ લેવું નથી તારે? આ ભાઈના લગ્નનું અટાણું કરવા જવું છે શહેરમાં, તાર નથી આવવાનું? ના બા ના, તમે જઈ આવો ને. મારે કઈ લેવું હશે ને તો મારા ભાઈ બંધ તારે જાય. અત્યારે હજી જાગ્યો છું ને તો મારે નથી આવવું. અરે ભાઈબંધ વાળીનો થામા સમજ્યા? હાલે માર ભેળો એટલે તારું અટાણું પતી જાય. બેઠો બા, આપણે લગ્નનું અટાણું કરવા જાવું નથી? અરે જાવું છે ને બેટા, એટલે તને સમજાવું છું. તો પછી જુઓ બા, આ રૂપિયાની સગવડ થઈ ગઈ. હું અરે આમાં શું લાયો છે? અને જેહર આમાં તો ઘરેણા છે. આટલા બધા ઘરેણા તું ક્યાંથી લાયો? બા, હું વાડીએથી ઘેર આવતો હતો ને તો માર્ગમાં એક પરદેશી કાકાનું ગાડું ઊભું હતું. ઈ ભીમા કાકાને ગોરડિયા ગામ જવાનો રસ્તો પૂછતા હતા. એટલે આમ વાતો કરતા કરતા એના કડે આ પોટલી લટકાવી હતી. એ પોટલી પડી ગઈ ને મેં ઈ ખોલીને જોયું ને તો એની અંદર આ બધા ઘરેણા હતા. એટલે તું આ પોટલી ઘરે લેતો આવ્યો? એ કાકાને પાછી ન દઈ દેવાય? મેં ઈ કાકાને બહુ હાથ પાડ્યા પણ ઈ કાકાએ તો સાંભળ્યું જ નહીં ને, અને ગાડું હાંકી મેલ્યું. તો તારે ગાડાની વાહે દોડાય ને? તમારી વાત તો હાસી છે બા, પણ હું આજે થાકી ગયો તો ને એમાં મને આળા થઈ તે હું પછી ગાડાની વાહે ન ગયો. તું અટણે જા અને આ પોટલી પાછી દઈને આવ. પણ બાપ, હું ક્યાં જવાની વાહે? હું તો એ કાકાને ઓળખતોય નથી. હમણાં કહેતો હતો ને કે કાકા ગોરડિયા ગયા, તો જા ગોરડિયા અને આખું ગોરડિયા ફેંકી વળ. જો ગમે એમ કરીને કાકાને ગોત અને એના હાથમાં ઘરેણાની પોટલી આપ, પછી જ આ ડેલીમાં પગ મૂકજો. આ ડેલીમાં પગ મૂકતો નહીં, સમજી ગયો? હવે ઊભો છે હું? જા ઝટ હવે. હા બા. બા, આ ઝેહર આપણું ઘર છોડીને ગયો ને એને આજે પૂરા 2 મહિના થઈ ગયા. હજુ સુધી એ પાછો નથી આવ્યો. બા, તમે આ હું કર્યું? તમારે ભાઈ જોડે આવું નહોતું કરવું જોઈતું. બેટા, ઝેર પારકું ધન લઈને આવ્યો હતો, મેં એને પાછું દેવા મોકલ્યું, એમાં હું ખોટું કર્યું? પણ બા, ભાઈ કઈ સોનું ચોરી કરીને થોડો લાવ્યો હતો. એ તો માર્ગમાં કોકનું પડી ગયું હતું, એને મળ્યું હતું. જેસનને એ હોનું જડ્યું, એને પાછું આપી દેવું હતું, પણ એની દાનત બગડીને એ મને ન ગમ્યું. હો બા, તમે જે વાત કરો છો ને એ બધી હાલો ઠીક, પણ બા, ભાઈ કાકાને ક્યાં ગોતશે? ભાઈ તો એ કાકાને ઓળખતોય નથી. તારો ભાઈ એ કાકાને ગમે ત્યાં ગોતે, એ મારે નથી જોવાનું, પણ એ પાપનો માલ મારા ઘરમાં ન જોઈએ. તમને તો ખબર જ છે ને કે ભાઈના લગ્ન 1 મહિના પહેલા હતા, અને ભાઈ ઘરે ન આવ્યો ને એટલે ભાઈના લગ્ન ન થયા. અને જો આમને હાલતું રહ્યું ને તો ભાઈનું હક પણ તૂટી જાય. તારા ભાઈનું હક પણ નહીં તૂટે, એ 1 વર્ષમાં પાછો આવી જશે. અને જો સાંભળ, એ 1 વર્ષમાં તારો ભાઈ પાછો નહીં આવે ને તો તારી થનાર ભાભીનું હક પણ તારી હારે કરી.
ભગવાન, આ ધી તો હવે માથે ચડતો જાય છે. હવે કામ અહીંથી સેટું નથી. થોડી વાર હું અહીંયા જ આરામ કરી લઉં. હે ભગવાન, એક વરહ દીધા કાકાને ગોતું છું, પણ કાકાની ક્યાંય ભાળ મળતી નથી. હવે હું શું કરું? હે મારી માવડી, હવે તું જ કાંઈક કર, કંઈક રસ્તો બતાય. તું જ મારી ભાળ લે મારી માં, તું જ મારી ભાળ લે. આજથી એક વરદી પહેલા મારા લગ્ન હતા. એ લગ્ન બંધ રહ્યા. બિચારી મારી રતન રાતા પાણીએ રોતી હશે. હે ભગવાન, હવે તું જ કાંઈ કર ને સવે રાતના ધણી કાકાની કઈ ભાળ આપ ભગવાન, કઈક ભાળ આપ. તું જ કઈ કર બાપલિયા, તું જ કઈ કર બાપ, તું જ કઈ કર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. કેમ છો? સારું છે ને? હા, બહુ ઝાઝાદી થઈ ગયા કેહરબા, ઘણા દીએ તમે આવ્યા. દેવજીભાઈ, હવે મારી ઉંમર થઈ ગઈ, હવે પગ કામ કરતા નથી, અહીં ક્યાંય બહાર નીકળાતું નથી. આ તો એક વ્યવહારિક કામ હતું ને એટલે તમારી પાસે આવી. આ દેવજીભાઈ, આપણે હક પણ તો કરી નાખ્યું છોકરાઓનું, પણ આનો કઈ હવે ઉકેલ તો લાવવો જોઈએ કે નહીં? હવે હું મારે ઉકેલ લાવો કેહરબા, તમે જ કયો. અમે તો વાટ જોઈને બેઠા છીએ કે તમારો જેસર પાછો આવે ને એટલે અમે તરત લગ્નનું ગોઠવી નાખીએ. દેવજીભાઈ, તમારી વાત સાચી છે, પણ હવે જેહાનું કાંઈ નક્કી નથી. એ ક્યારે પાછો આવે કાંઈ નક્કી નથી. તો હું હવે જેસર કોઈ દી પાછો નહીં આવે? આવશે ને, જરૂર મારો દીકરો પાછો આવશે, પણ એ ઘરેણાનો માલિક જ્યાં સુધી એને મળે નહીં ને બેટા, ત્યાં સુધી એ પાછો નહીં આવે. તમારી વાત તો હાંસી છે કેહરબા, પણ જો તમે કહેતા હોવ ને તો હું હજી તમારા દીકરાની વાટ જોવા તૈયાર છું. દેવજીભાઈ, રાંધેલું અન્ન, ચાળેલું કઠોળ અને હકફની ચૂંદડી જાજાદી ઘરમાં ન રખાય. તો પછી કેહરબા, આનો આપણે શું કરવું? હવે આપણે એક કામ કરીએ, આપણે પાટલો બદલી નાખીએ. આ રતનના લગ્ન આપણે જે હારે કરવાના હતા ને બેટા, એના બદલે અમારા બીજા દીકરા કેશવ હારે કરી નાખીએ. દેવજીભાઈ, કુળની આબરૂ ખાતર આપણે શક પણ તોડાય નહીં. આ બે ઘરની આબરૂ જળવાઈ રહે ને એટલે આપણે એને પાટલો બદલી નાખીએ. પણ કેહરબા, હવે આની હાટું તો મારી દીકરી રતન હારે મારે વાત કરવી પડશે. સારું સારું, તો તમે એકબીજા વિચારી અને વાત કરીને પછી મને જવાબ દેજો. હા, રામ રામ.
બેટા રતન, હમણાં જે કાંઈ વાતચીત થઈ એ તો બધી સાંભળી તો ખરી ને? હા બાપુ, મેં હંધીએ વાત સાંભળી. તો બેટા હવે આનું શું કરવું એ તું જ કે. તારો આમાં શું વિચાર છે? બાપુ, બા, ફેસલો તમારે કરવાનો છે. તમારે હું કરવું છે ને હું નહીં. મને તો તમે જેમ કહો ને હું એમ કરી નાખીશ. પણ બટા, હારે તારે જવાનું છે, તારે આખો ભવન્યા કાઢવાનો છે, એટલે અમારે તારા મનની વાત જાણવી પડે. બા, મારું શું છે? હું તો દીકરીની જાય જ છું. આયા નહીં તો બીજે પૈણીને હારે તો જવાનું જ છે ને. અને આમ જોવા જાય તો આ ઘરમાં 2 વર્ષથી મારું હક પણ થઈ ગયું છે. બસ હવે તો મારે ખાલી એ જોવાનું છે કે આ કેશવ કેવો છોકરો છે. મને એની હારે ભવ કાઢવામાં કાંઈ વાંધો તો નહીં આવે ને? બેટા રતન, આ કેહરબાને હું વર્ષોથી ઓળખું છું. એના 2 દીકરા નાના હતા ને તેદુનો ઓળખું છું. 2 દીકરા ખાનદાની ને સંસ્કારી છે. તને અહીંયા જરાય દુઃખ નહીં થાય. બાપુ, તો પછી મને કેશવારે લગ્ન કરવામાં કાંઈ વાંધો નથી. બટા, પણ એને હા નહીં પાડતી. જો તારું મન ન હોય ને તો આપણે આ હક પણ નથી રાખવું. ના બા ના, એવું કાંઈ નથી. જો મારું મન ન હોત ને તો હું તમને મોઢે જ ના પાડી દેત કે મારે નથી કરવું. પણ મને કાંઈ વાંધો નથી. તમે કેશવારે મારા લગ્નની તૈયારી કરો. તું આમ યકધારો મારી સામું જોઈ રહ્યો છો? કોણ છો ભાઈ તું? કાકા, આજથી 12 વર્ષ પહેલા મેં તમારું ગાડું લઈને ઘોરડિયા જતા હતા. રસ્તામાં તમારી ઘરેણાની ઠેલી પડી ગઈ હતી. હા, મારા ઘરેણાને એક છીણી તો પડી ગઈ છે, પણ તને ભાઈ આ વાતની કઈ રીતના ખબર પડી? કાકા, ઈ ઘરેણાની ઠેલી મને ચડી હતી. લ્યો આ તમારા ઘરેણા, જોઈ લ્યો અંધાય ઘરેણા. ભાઈ, તું આટલા વરે તું મને આ ઠેલી પાસે આપવા આવ્યો? તું કોણ છો ભાઈ? કાકા, સીધી આ તમારી ઠેલી પડી ગઈ હતી ને, સીધી હું તમારી વાહે જ આયલો આવતો હતો. ને આ ઠેલી મેં લઈ લીધી. પછી તમે ગાડું લઈને જતા રહ્યા. મેં તમને ઘણા હાથે પડ્યા કાકા, પણ તમે ન આવ્યું.
હે ભગવાન, આ તે હું કર્યું? તું આ ઘરેણાની થેલી મને પાછી આપવા હાટું 12 વર્ષથી ભટકશો? કાકા 12 વર્ષ તો હું પણ મારે કદાચ મારી આખી જિંદગી ભટકવું પડત ને કોઈ હું ભટકત, પણ આ ઘરેણા તમને આપ્યા સિવાય મારી કેરે પાછો ન જાત. અરે ધન્ય છે તારી જનેતાને અને તારી ખાનદાનીને. હાલ ફેરવો, હાલ અહીંયા ઓરડી હાલ ને સા પાણી કરીએ, રોંઠા કરીએ. હાલ હાલ. ના કાકા ના, અટાણે મારે તમારી ઓવડીએ નથી આવવું. 12 વર્ષ મેં મારું ઘર નથી જોયું, મારી ઘરડી માનું મેં મોઢું નથી જોયું. મારી રતન મારી રાહ જોઈને ઘેરે બેઠી હશે કાકા. કાકા અત્યારે મને જવાની રજા આપો કાકા. જો મારા કોળિયામાં જીવ રહે ને તો હું ફરી પાછો રોંઢો કરવા આવી કાકા, પણ અત્યારે મને જવાની રજા આપો. તે ભલે ભાઈ, કે તને પરિણે થોડો રોકા હે. જા ભાઈ, તમ તારે પાછો જરૂર આવજો એકવાર. રામ રામ કાકા. રામ રામ. ભાઈ, હજી દુનિયામાં આવા પણ માણસો પડ્યા છે કે જે એક માના વેણ ઉપર 12 વર્ષ સુધી ભટકે છે અને બીજાની અમાનત પાછી આપવા જાય છે. કોણ છો ભાઈ? માંગવા વાળો એમ ને? ઉભો રે, હું કાલનો રોટલો પડે છે ને લઈ આવી દઉં. રતન, એ રતન! રતન મારા ઘરમાં? એટલે કે રતનના લગ્ન થઈ ગયા છે. હું આ રતનના લગ્ન મારા ભાઈ હારે કરીને ખાય છે. લ્યો ભાઈ આ રોટલો. ભાઈ? રતને મને ભાઈ કીધું? મારી રતન એ હવે મારા ભાઈની પત્ની થઈ ગઈ છે. રતને મને ભાઈ કીધું. હવે મારે આ ઘરમાં પાછા જવાનો કોઈ અરજ નથી. હવે તો હું હાયલો જાઉં જૂનાગઢની ગુફામાં. નથી રહેવું મારે હવે આ મલકમાં, નથી રહેવું મારે આ સંસારમાં, નથી રહેવું.